નમસ્કાર મિત્રો, પાછળના 2 દિવસથી તમને ગરમીનો અહેસાસ થતો હશે. તેના કારણે વાદળનો મોટો સમૂહ ગુજરાત અને રાજસ્થાન તરફ વધી રહ્યો છે. તેના કારણે ગુજરાતમાં છૂટું-છવાયું વરસાદી વાતાવરણ જોવા મળી શકે. તેની શક્યતા માત્ર 40-50% જ જોવા મળી રહી છે. પરંતુ કોઈ શક્યતા હશે તો કાલે સવારમાં આપણે અપડેટ આપીશું. વધુ જાણવા માટે સબસ્ક્રાઇબ કરો.